निराशश्च वैष्णवै प्रियते कथम। सुंदर मजाना प्रश्न करे छे, गुजराती में तमने समझावुं। सौनक महाराज कहे छे, हे सूतजी महाराज तमे भागवतजी नी मने महिमा संभळावो। अज्ञान रूपी अंधकार ने नाश करवा माटे तमे करोड़ो सूर्य समान छो। एक सूर्य समान नहीं, करोड़ो सूर्य समान। गुरुनु तेज करोड़ो सूर्य समान ज होय। एक सूर्य छे ने એ અડધી પૃથ્વીના અંધકારનો નાશ કરે। અત્યારે તમે અમેરિકામાં ફોન કરો કે બપોરના રોંઢાના 4:45 થયા સાંજના, સાચી વાત? તો ઓલા કે ગાંડા થયા છો, સવારના ઊંઘ બગાડી, 5 વાગ્યા છે હજી અમે ઉઠ્યા નથી ને તમે ફોન કરો છો કે ભલામણા હોતા હશે અમને આ દેખાય છે। એક સૂર્ય પણ અડધી જ પૃથ્વીને અંજવાળું આપે, અડધે રાત તો અડધે દિવસ। પણ ગુરુનું જ્ઞાન અને ગુરુના જ્ઞાનનો પ્રકાશ એવો અડધું અડધું અજ્ઞાન હરે ને એવું નથી। જ્યારે ગુરુનું જ્ઞાન શિષ્યને મળે ત્યારે પૂર્ણ મળે, એના પૂર્ણ અંધકારને, એના પૂર્ણ અજ્ઞાનને, એની પૂર્ણ જેટલી સમસ્યાઓ છે બધીને 1 મિનિટમાં હરણ કરી લે। એટલા માટે ગુરુનું જ્ઞાન કરોડો સૂર્ય સમાન છે। ગુરુ આવે તો અંજવાળું થાય। અંજવાળું અંજવાળું હવે અંજવાળું રે। હે ગુરુ આજ તમ આવે હવે મારે અંજવાળું રે। અંજવાળું અંજવાળું હવે અંજવાળું રે। હે ગુરુ આજ તમ આવે મારે અંજવાળું। હે જ્ઞાન ગરીબી ને એ સંતની સેવા, ज्ञान गरीबी ने संतोनी आ सेवा रे। तेज तत्व मां गुरु तमने हूँ भाड़ू रे। अंजवाड़ू अंजवाड़ू हवे अंजवाड़ू गुरु आज तम आवे मारे अंजवाड़ू। आवो गुरुनो ज्ञाननो प्रकाश छे। सूर्यना तापमां तो शरीर बळे छे, पण गुरुना ज्ञाननो प्रकाश तो चंद्रना प्रकाश जेवो छे। चंद्र शीतलताय आपे, चंद्र अंजवाळू आपे। पूनमना चंद्रनी रात होय तो बेटरी न करवी पड़े, रस्ता पर बधु देखाय। खाडो गटर कई आडू आवे तो कई बेटरी न करवी पड़े। चंद्रनो प्रकाश में ए सामर्थ्य एटलुं होय पूर्णिमाना चंद्रमा, एटले तो गुरु पूर्णिमा छे। पूनम ए चंद्रनी हारे संबंधित तिथि छे। हाँ, सूर्य हारे नहीं, एटले गुरु पूनम। आनंद छे आनंद। परमात्मानी कृपा थाय तो गुरु मळे। गुरुना शब्दनुं महत्व पूर्णिमा साथे छे। गुरु दीपक गुरु चांदनो गुरु मुझ प्राण आधार। ज्ञानी गुरु ने नहीं वेसरूं गुरु मुझ प्राण आधार। एटले धन गुरु देवा दाता
ધન ગુરુદેવા રે. ગુરુના ચરણોમાં પ્રીતિ કેટલા પદ છે. સદગુરુ દાતા મને શરણોમાં લેજો ને, હે શરણોમાં લેજો ને. હો હવે શરણોમાં લેજો રે, એવા શરણોમાં લેજો ને. હવે શરણોમાં લેજો. એવા ગુરુ છે આપણા સુખદેવજી મહારાજ, એવા ગુરુ છે સૂતજી મહારાજ. જેટલા જેટલા વક્તાઓ છે બધા જેનું વર્ણન ભાગવતજીમાં છે એ બધા ગુરુ છે. હે ગુરુ, તમે અજ્ઞાનના અંધકારને દૂર કરવા માટે થઈને કરોડો સૂર્ય સમાન છો. એટલા માટે તમે અમને સંભળાવો. શું સંભળાવો? તમે અમને કથાનો સાર સંભળાવો. એક વાત તમને કહી દઉં, હા, ભાગવતજીની જે મૂળ કથા છે ને, આમાંથી તમે મને આંગળી ઊંચી કરીને, બહુ ઓછા માણસો આંગળી ઊંચી કરશે, એ મને તમે કયો કે કોને ગોકર્ણની ને આત્મદેવની કથા નથી ખબર? ભાગવતજીના મહાત્મ્યની જેને બહુ ઓછા વ્યક્તિઓ હોય, કેમ કે વિસ્તારપૂર્વક જેને કથાઓ સાંભળી હોય એમાં ગામડાઓમાં તો બધા ભેગા બોલે, હાર્યો હાર, વક્તાની હારે બોલતા હોય, કંઠસ્થ હોય. કથાનું મહત્વ છે એનાથી વધારે છે કથાના સારનું મહત્વ. કથા પણ આવે, પણ કથાની સાથે કથાનો મર્મ સમજાય, કથાનો સાર સમજાય. શું કહેવાનો અર્થ છે, શું કામ કહેવામાં આવી રહ્યું છે, આ કથાની પાછળનો હેતુ શું છે, એ અમને સંભળાવો. અહીંયા પણ સુતજી મહારાજના ચરણોમાં શૌનકજી પ્રાર્થના કરે છે. સુતાખ્યાહિ કથા સારમ મમ કર્ણ સાયનમ. સુતાખ્યાહિ કથા સારમ ગાય છે ભાગવતના શ્લોક, પણ રાગ ભજનનો આ બધું એક જ છે. આ સંસ્કૃતમાં છે ને પેલું ગુજરાતીમાં. સંસ્કૃતના શ્લોકોમાં જે ગાવામાં આવ્યું છે એ વસ્તુને સાધુઓએ ભજન કરી કરીને પોતાની સાધનામાં અનુભવ કર્યો અને પછી એને એના ભજન લખ્યા. એકાક્ષર પ્રદાતારમ યોગરૂમ નાભિવંદતી સંસ્કૃત શ્લોક છે, પણ એને ગુજરાતીમાં સમજાવવું હોય તો પાનભાઈ ભજન લખે કે સદગુરુના શબ્દોમાં વિશ્વાસ રાખ. આ સદગુરુ શબ્દ જ્યારે શ્રવણે સુણાવ્યો રે, આ ભજન હમણાં ગાયું ને એમાં એ જ છે. અને એ જ વાત પાનભાઈ પણ કરે. સદગુરુ શરણોમાં હે શિશનમાવીને પ્રેમેથી લાગવું એને પાય. વચન વિવેકીને આજે નર નારી પાનબાઈ તો બ્રહ્માદિક લાગે એને પાય. કેવું ગમે, મીઠું લાગે, આંબળું આપણા મહેલું છે ને ગુજરાતીમાં છે, પણ એ જ વાત કૃષ્ણએ અર્જુનને કીધી કે એ વાતને તું જાણ. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. ઈ હાથ તો છે સદગુરુ ચરણોમાં શિસ્તમાં ઓપી મારી એ જ છે. ભજન હોય કે ભાગવત હોય એક જ ઉપદેશ છે. સુંદર મજાના પ્રશ્ન કર્યા છે. હે સુતજી, કથાનો સાર સંભળાવો. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી યુક્ત અમારા જીવનમાં વિવેક કેવી રીતે જાગે એ કહો. આ બધા એક એક શબ્દ એવા છે ને, એનો વિસ્તાર કરીએ ને તમને હું સમજાવું. ઓ કેટલો સમય. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી યુક્ત વિવેક શું કામ? હા, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી વિવેક તો જાગે, પણ પાછો એ વિવેક કેવો હોય? જેની અંદર ભગવાનની, ઠાકોરજીની ભક્તિ પણ હોય, જેની અંદર જ્ઞાન પણ